જય શ્રી કૃષ્ણ મિત્રો, મનીષ મંત્રમાં આપનું સ્વાગત છે। આપણે અત્યારે તારીખ 27/7/2024 આજે આપણે ડ્રેગન ફ્રૂટ પાકી ગયા છે। આપણે ડ્રેગન ફ્રૂટનું હાર્વેસ્ટિંગ કરવાનું છે। ડ્રેગન ફ્રૂટમાં ફ્લાવરિંગ આવ્યું હતું તારીખ 6 મહિનાની 15 તારીખ પછી આવ્યું હતું। અત્યારે તારીખ 27/7/2024। તો તમે ડ્રેગન ફ્રૂટ જુઓ, ફૂલ ડ્રેગન ફ્રૂટ પાકી ગયા છે, કોઈ કાચા છે, કોઈ હાથ પાકતા આવે છે। હજી આ કાચું છે, આ ફૂલ પાકી ગયા છે। તો આપણે અત્યારે ડ્રેગન ફ્રૂટનું હાર્વેસ્ટિંગ કરીએ છીએ, બરાબર છે। તો આ બે ટાઈમ આવશે ડ્રેગન ફ્રૂટ આપણા ડ્રેગનમાં। એકવાર 7મા મહિનામાં પાકશે અને બીજી વાર પાકશે 9મા મહિનામાં। અત્યારે ડ્રેગન ફ્રૂટ મસ્ત પાકી ગયું છે, તમે જોઈ શકો છો। બધા માહી બેન શૂટિંગ ઉતારે છે, આપણે ડ્રેગન ફ્રૂટ પાકી છે અને હાર્વેસ્ટિંગ આપણે કરીએ છીએ। તો બધા ડ્રેગન ફ્રૂટ ઘરે વાવવું જોઈએ અને કોઈને પ્લાન્ટની જરૂર હોય તો મનીષભાઈ ઠુમ્મરનો સંપર્ક કરશો, બરાબર છે। અને આ ગુલાબી છે અંદરથી પણ ડ્રેગન ફ્રૂટ જો તમે, સારા એવા ડ્રેગન ફ્રૂટ પાકી ગયા છે અને આ ઓર્ગેનિક છે, પ્યોર, કોઈ પણ પ્રકારની આમાં દવા નાખેલી નથી, આપણી ઘરે થાય છે। આ જ્યારે 3 વર્ષના હતા ત્યારથી આવવા માંડ્યા છે, અત્યારે આ 4 વર્ષ પૂર્ણ કરી ગયા છે। નવા ફ્લાવરિંગ પણ આવે છે, તમે જોવો છો। આ છે એ આપણે 9મા મહિનામાં તૈયાર થઈ જાય, અત્યારે આવ્યું છે એટલે એક મહિનો અપ્રોક્સ ચાલે છે ફ્લાવરિંગમાંથી કમ્પ્લીટ ડ્રેગન ફ્રૂટ પાકતા 1 મહિનો થાય છે। અહીંયા પણ કાચા છે, તમે થોડાક જોઈ શકો છો। અહીં બેન બતાવજો જરાક આ ડ્રેગન ફ્રૂટ, હજી આ પાકતું આવે છે, આ છે એ પાકતું આવે છે। અહીંયા નવા ફ્લાવર છે, આમાંથી નવા ફૂલ થાય, એમાંથી પછી ડ્રેગન ફ્રૂટ થાય। 1 મહિનાની પ્રોસેસમાં કમ્પ્લીટ થઈ જાય ડ્રેગન ફ્રૂટ। તો સૌ કોઈ મિત્રોને ડ્રેગન ફ્રૂટ પોતાના ફળિયામાં વાવવા માટે નિમંત્રણ છે। અને દ્વારકેશ એગ્રોની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો। તમને નવી અવનવી પ્લાન્ટની માહિતી હું આપતો રહીશ। તો કેવું લાગ્યું આપણું ડ્રેગન ફ્રૂટ મિત્રો? સારું છે ને ડ્રેગન ફ્રૂટ? જય શ્રી કૃષ્ણ।